નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે ગુજરાતીની સ્વઅધ્યયન પોથીમાં લેખન કાર્ય કરીએ। તમે આગળના વિડીયોમાં એકમ 9 થી 13નું લેખન કાર્ય કર્યું છે। આજે આપણે એકમ 14નું લેખન કાર્ય પાના નંબર 56 ઉપર આપણે કરવાનું છે। તો જુઓ, અહીંયા એક ફકરો આપેલો છે। એ ફકરો આપણે વાંચવાનો છે અને ફકરો વાંચી અને એના આધારે અહીંયા કેટલાક પ્રશ્નો આપેલા છે। એ પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે। જુઓ, ફકરો વાંચું છું। બિલાડી મ્યાઉ મ્યાઉ કરતી ઘરમાં આવી, બચ્ચા એનો અવાજ સાંભળી એ તરફ દોડવા લાગ્યા। બિલાડીનું ધ્યાન પણ એમના તરફ ગયું। બધા બચ્ચા બિલાડીને તુરત જ વળગી પડ્યા। નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો અને લખો। આપેલા ફકરામાં કયા પ્રાણીની વાત છે? આ ફકરો આપણે જે વાંચ્યો એમાં કયા પ્રાણીની વાત છે? તો બિલાડીની। તો આપણે જવાબમાં લખીશું બિલાડી। ફકરામાંથી જોડાક્ષરવાળા બે શબ્દ લખો। આ ફકરો જોવાનો અને એમાં જોડાક્ષરવાળા બે શબ્દો તમે જુઓ। જોડાક્ષરવાળા શબ્દો અલગ કલરથી આપેલા છે। આખો ફકરો ગુલાબીમાં છે અને આ જુઓ તમે, મ્યાઉ મ્યાઉ, લાગ્યા, બચ્ચા અને ધ્યાન, આ જે શબ્દો છે એ અલગ કલરથી આપેલા છે, વાદળી કલરથી આપેલા છે। તો આપણે એ શબ્દો શોધી અને બે શબ્દો શોધીને લખવાના છે। તો આપણે એક શબ્દ લખીશું કે ધ્યાન। આપણે એક કરીને લખીશું ધ્યાન, અને બીજો શબ્દ લાગ્યા। હવે લાગ્યા પણ છે, બચ્ચા પણ છે અને મ્યાઉ મ્યાઉ, આટલા શબ્દો છે, પણ આપણને કહ્યું છે કે બે શબ્દો લખો। તો આપણે આમાંથી કોઈ પણ બે શબ્દો લખીશું। હવે એના પછી બિલાડીને કોણ વળગી પડ્યું? તો ફકરો જોયો તો છેલ્લે જો, બધા બચ્ચા બિલાડીને તુરત જ વળગી પડ્યા। તો કોણ વળગી પડ્યું? બચ્ચા। બિલાડી શું કરતી કરતી ઘરમાં આવી? પહેલો જ લીટી છે, જુઓ, બિલાડી મ્યાઉ મ્યાઉ કરતી ઘરમાં આવી। તો અહીંયા લખીશું આપણે મ્યાઉ મ્યાઉ। બરાબર, આ રીતે પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે। જુઓ, અહીંયા એક ગાય માટે જોડકણું આપેલું છે, એ આપણે વાંચવાનું છે અને એના આધારે અહીંયા ખાલી જગ્યાઓ અને આ પ્રશ્નોના જવાબ લખવાના છે। જુઓ તો, વાલી વાલી મારી ગાય, વાછરડા સાથે આવી ગાય, આમ તેમ ફરતી ગાય, ગળાની ઘંટડી વગાડતી ગાય, ચરીને જ્યારે આવતી ગાય, ઘેર આવી ભાંભરતી ગાય। આ ગાયનું જોડકણું છે અને એના આધારે આપણે અહીંયા ખાલી જગ્યાઓ અને પ્રશ્નોના જવાબ લખવાના છે। જો પહેલી ખાલી જગ્યા છે, ગાય આપણને ખાલી જગ્યા આપે છે। અહીંયા છે દૂધ, પાણી અને ચા। તો ગાય આપણને શું આપે? દૂધ આપે। તો ખાલી જગ્યામાં આપણે લખીશું દૂધ। ગાયના ગળામાં ખાલી જગ્યા વાગતી હતી, માળા, ઘંટડી કે ટાઈ? તો વાગતી હતી, તો ઘંટડી વાગતી હતી। તો આપણે જવાબમાં લખીશું ઘંટડી। વાછરડાને જોઈ ગાય ખાલી જગ્યા હોય છે। વાછરડાને જોઈને ગાય શું કરતી હોય? ભાંભરતી હોય। ભાંભરતી, ખાતી અને પીતી, તો ગાય ભાંભરતી હોય। તો આપણે જવાબમાં ખાલી જગ્યામાં લખીશું ભાંભરતી। હવે એ પ્રશ્નોના જવાબ આપવાના છે। ગાય કોની સાથે આવી છે? તો જુઓ, વાલી વાલી મારી ગાય, વાછરડા સાથે આવી ગાય। અહીંયા જોડકણામાં વાછરડું લખ્યું છે, પણ સાચો શબ્દ વાછરડા। બરાબર, તો જવાબ લખીએ તો ગાય વાછરડા સાથે આવી છે। પૂર્ણ વિરામ। ગાયના ગળામાં શું વાગે છે? તો આપણે આગળ ખાલી જગ્યામાં પણ આવી, તો ગાયના ગળામાં
ઘંટડી વાગે છે. તો જવાબ લખીશું ગાયના ગળામાં ઘંટડી વાગે છે. તો તમારે આ રીતે લખવાનું છે. ચલો હવે આપણે આગળ જોઈએ પાના નંબર 58 ઉપર. જુઓ અહીંયા મૂળાક્ષરોના ઉપયોગથી બનતા જોડાક્ષરો વાંચો. અહીંયા મૂળાક્ષરો છે, એ મૂળાક્ષરોના ઉપયોગથી શબ્દ બનેલો છે, એની શબ્દ આપણે વાંચવાનો છે. જો અહીંયા ધ ને ય જોડ્યો છે ને એને કાનો કર્યો છે, એટલે ધ્યા અને ન, તો ધ્યા ન. અહીંયા વ છે, સ અડધો ને ત, તો સ્તુ, તો વસ્તુ. બરાબર, એવી રીતે શબ્દો વાંચવાના છે. હું તમને વંચાવું. જુઓ, ધ્યાન, વસ્તુ, લાવ્યા, દોસ્તી, આરોગ્ય, અન્યાય અને કલ્પના. હવે જુઓ, ચિત્રના આધારે વાક્યો લખો. ચિત્રના આધારે આપણે નીચે અહીંયા કેટલાક 3-4 વાક્યો લખવાના છે. તો આપણે વાક્યો લખીશું. જુઓ, એક તો આ ચિત્ર જોઈને આપણને ખબર પડે કે ચિત્ર શાનું છે. તો ચિત્ર જોઈએ તો આપણને ખબર પડે કે આ ચિત્ર રસોડાનું છે. તો પહેલું વાક્ય આપણે એમ લખી શકાય કે આ ચિત્ર રસોડાનું છે. બરાબર, એના પછી બીજું વાક્ય. તો જુઓ, અહીંયા મમ્મી રસોઈ કરે છે એવું વાક્ય બની શકાય. મમ્મી રસોઈ બનાવે છે. પછી આ ચિત્રમાં તમને બીજું શું શું દેખાય છે? તો જુઓ, અહીંયા ફાનસ પડી છે, તો એમ પણ લખી શકાય ચિત્રમાં ફાનસ છે. અથવા એમ પણ લખી શકાય કે રસોડામાં ફાનસ છે. અને ચોથું વાક્ય, તો જુઓ તમે રસોડામાં તમે જુઓ તો અલગ અલગ પ્રકારના વાસણો પણ પડ્યા છે. તો તમે આ સગડી પણ છે, તો તમે એ પણ લખી શકો કે ચિત્રમાં વાસણો છે. અને એના સિવાય બીજા ઘણા પણ વાક્યો બનાવી શકાય કે ચિત્રમાં થાળ છે, ચિત્રમાં વાટકીઓ છે, બરાબર, ચિત્રમાં માટલું છે. તો આવા અલગ અલગ તમે બીજા વાક્યો પણ બનાવી શકો. તો આ રીતે તમારે 4 વાક્યો બનાવીને લખવાના છે. જુઓ, અહીંયા પાના નંબર 59 ઉપર જોડાક્ષરો આપેલા છે અને એ જોડાક્ષર તમારે 2 વાર, અહીંયા જે ખાલી જગ્યા 2 આપેલી છે એ 2 ખાલી જગ્યામાં 2 વાર લખવાનો છે. જુઓ, પહેલો જોડાક્ષર સ્લેટ, તો તમારે આ રીતે સરસ સુંદર અક્ષરે એ શબ્દ 2 વાર લખવાનો છે, સ્લેટ, અને એ શબ્દ વાંચવાનો છે. જો એવી રીતે આ બધા શબ્દો છે તમારે લખવાના છે. હું તમને શબ્દો વંચાવી દઉં. જુઓ, સ્લેટ, પછી અસત્ય, શિલ્પા, કલ્પેશ, ગુપ્ત, મસ્તી, વૈરાગ્ય, બમ્પર, અલ્પાહાર, પછી છે સત્ય, નાસ્તો, ખ્યાલ, સસ્તું, અલ્પેશ, પુષ્પ, બખ્તર, લાવણ્ય અને કલ્પના. તો આ શબ્દો તમારે 2 વાર અહીંયા એની બાજુમાં ખાલી જગ્યામાં લખવાના છે અને વારંવાર એનું વાંચન કરવાનું છે. અહીંયા પણ એવું જ છે. જુઓ, અહીંયા શબ્દો છે. શબ્દમાં પહેલો શબ્દ હું લખું છું રસ્સી. એનો શબ્દ ફરીથી લખવાનો છે રસ્સી. બરાબર, તો આ રીતે બધા શબ્દો તમારે 2 વાર લખવાના છે. શબ્દો એકવાર આપણે વાંચી જોઈએ. રસ્સી, પરિસ્થિતિ, વનસ્પતિ, યોગ્ય, અલ્પના, ચુસ્ત, ભાગ્ય, અન્ય, નાવીન્ય, ચિત્રાત્મક, સરસ્વતી, આરોગ્ય, મસ્ત, સુસ્ત,
અનન્ય, વન્ય, ધાન્ય અને શૂન્ય. અહીંયા નીચે લાલ કરીને કંઈક સૂચના આપેલી છે કે આ શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવી સ્લેટમાં લખો. તો તમે ઘરે તમારી નોટબુક કે સ્લેટની અંદર આ શબ્દોનો ઉપયોગ કરી અને તમારે વાક્ય બનાવવાનું છે. ધારો કે એક શબ્દ આપણે લઈ લઈએ કે મસ્ત, તો આપણે એનું વાક્ય બનાવીએ કે મારી સાયકલ મસ્ત છે. બરાબર. પછી વનસ્પતિ, તો એનું પણ વાક્ય આપણે બનાવી શકીએ અમારા ખેતરમાં વનસ્પતિ ઉગે છે. તો આવું તમે વાક્ય બનાવી શકો. બરાબર. તો આ રીતે તમારા આ શબ્દોનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાનું છે. વાક્ય બનાવો એટલે એની અંદર આ શબ્દ આવી જવો જોઈએ. હવે જુઓ, તમે શીખેલા શબ્દો લખો. અહીંયા જોડાક્ષરવાળા શબ્દો લખવાના છે 3 ને 3 6 ને 2 8. બરાબર. તો આ જે આપણે 2 પાના ઉપર જે શબ્દો આપણે શીખ્યા અને જે લખ્યા એમાંથી તમને ગમતા હોય એવા જોડાક્ષરવાળા શબ્દો અહીંયા લખવાના છે. જુઓ, પછી એના નીચે જોડાક્ષરવાળા શબ્દો બોલો અને લખો. અહીંયા જોડાક્ષરવાળા શબ્દો આપેલા છે. જુઓ, બોલવાનું છે મચ્છર, લશ્કર, બખ્તર, અત્તર, સજ્જડ અને ફક્કડ. તો આ શબ્દો તમારે અહીંયા નીચે લખવાના છે. જોઈએ આપણે લખીએ તો મચ્છર, પછી છે લશ્કર, તો લશ્કર, પછી બખ્તર, તો બખ્તર, એના પછી છે અત્તર, તો અત્તર, એના પછી છે સજ્જડ અને ફક્કડ. તો તમારે આ શબ્દો જોઈને આ રીતે લખવાના છે. વાંચો અને લખો. અહીંયા વાક્યો આપેલા છે, એ વાક્યો તમારે વાંચવાના છે અને વાક્ય નીચે લખવાનું છે. નાનીના ઘેર જવા દે. તો અહીંયા લખવાનું નાનીને ઘેર જવા દે. વાક્ય લખો એટલે પાછળ પૂર્ણ વિરામ કરવાનું, વાક્ય પૂરું થાય એટલે. અને 2 શબ્દો વચ્ચે એક અક્ષર લખાય એટલું અંતર તમારે, એટલી જગ્યા તમારે રાખવાની. આ વાક્યો પણ તમારે વાંચવાના અને લખી દેવાના. હું વાક્યો તમને વંચાવું. હું તને ખાઉં, મને ખૂબ ખવડાવ, ઘેટાનું બચ્ચું તો આગળ ચાલ્યું, ક્યાંય ઘેટાનું બચ્ચું દીઠું. તો આ વાક્યો તમારે લખવાના છે. જુઓ, નવા શબ્દો બનાવીને લખો. જોડાક્ષરવાળા મૂળાક્ષરો આગળ આપેલા છે અને એની સાથે આપણે ટને જોડવાનો છે. સ્લે, તો એની પાછળ આપણે ટ જોડો, તો સ્લે ટ, પ્લે ટ, ફ્લે ટ. તો એ જોડીને આપણે લખવાના. અહીંયા જુઓ, સ્લે ટ, પછી આપણે લખીશું પ્લે ટ, પછી ફ્લેટ, પછી આપણે ફ્લેટ. આવી રીતે ફરીથી જો નવા શબ્દો બને વન્ય, ધાન્ય, શૂન્ય, અન્ય, નાવીન્ય, અનન્ય. તો આપણે એ લખીશું અહીંયા વન્ય, પછી ધાન્ય, પછી શૂન્ય, અન્ય, નાવીન્ય, પછી અનન્ય. તો તમારે આ રીતે શબ્દો બનાવી અને લખવાના છે. જુઓ, જોડાક્ષરવાળા શબ્દો લખો. અહીંયા તમારે તમારી જાતે આગળ જે 2 પેજમાં આપણે શબ્દો જે લખ્યા જોયા એ શબ્દોમાંથી આપણે કેટલાક શબ્દો તમને જેટલા યાદ હોય એટલા શબ્દો અહીંયા તમારે લખવાના છે. ચલો હવે પાના નંબર 63 ઉપર જોઈએ. અનાજ, આ લાઈન અનાજની છે, આ કઠોળ અને આ તેલીબિયા. તો એની લાઈન આપેલી છે, એની બાજુમાં અહીંયા ચિત્રો આપેલા છે. તો જે ચિત્ર આપ્યું છે એ શાનું છે એને આપણે ઓળખવાનું છે અને એ અનાજ છે, કઠોળ છે કે તેલીબિયા છે. તો જે હોય એની લાઈનમાં ટીક કરવાનું છે. જુઓ, અહીંયા સૌથી પહેલાં આ ચોખા, તો ચોખા અનાજમાં આવે છે તો ટીક કરીને આપેલું છે. પછી છે આ ઘઉં,
તો ઘઉં અનાજ છે તો આપણે અનાજની લાઈનમાં એમ ત્યાં ટીક કરીશું. પછી મકાઈ, તો મકાઈ પણ અનાજ છે તો એ પણ આપણે એની લાઈનમાં અનાજની લાઈનમાં ટીક કરીશું. હવે આ છે મગફળી, તો મગફળી તેલીબિયા. તેલીબિયા એટલે કે એવા બી કે જેની અંદરથી આપણને તેલ મળે, બરાબર. હવે આ છે મગ, તો મગ કઠોળમાં આવે તો કઠોળની લાઈનમાં આપણે અહીંયા વચ્ચે ટીક કરીશું. હવે આ છે ચણા, એ પણ કઠોળ છે તો એ પણ કઠોળની લાઈનમાં આપણે ટીક કરીશું. અને આ છે તુવર, તો તુવર પણ કઠોળ છે તો એને પણ કઠોળની લાઈનમાં આપણે ખરાની નિશાની કરીશું. ચલો હવે આપણે આગળ જોઈએ. નામ લખો. અનાજ, કઠોળ, શાકભાજી અને તેલીબિયા. તો આપણે 3 અનાજના નામ લખવાના છે, 3 કઠોળના નામ લખવાના છે, 3 શાકભાજીના નામ લખવા છે અને 3 તેલીબિયાના નામ લખવાના. તો અનાજમાં આપણે લખીએ તો ભાઈ ઘઉં, પછી ચોખા અને બાજરી. પછી કઠોળમાં તો મગ, ચણા અને અડદ. પછી શાકભાજીમાં તો ટામેટા, પછી ફુલાવર અને આપણે બીજું શાકભાજી લખીએ તો કોબીજ. હવે શાકભાજીમાં તો શું છે કે ઘણી બધી હોય પણ આપણે અહીંયા 3 શાકભાજી લખવાની. હવે જુઓ તેલીબિયા, તેલીબિયા એ હમણાં તમને હાલ જ મેં કહ્યું કે જે બીજમાંથી તેલ નીકળતું હોય તો આપણે તલ, તો તલનું તેલ નીકળે છે, બરાબર. પછી મગફળી, મગફળીનું પણ જે સિંગમાંથી તેલ નીકળે છે તે. અને એના પછી જુઓ રાયડો, કપાસ, એરંડા, તો આમાંથી પણ કોઈ પણ આપણે લખી શકીએ. તો આપણે એરંડા લખીએ. એરંડાને દિવેલા પણ કહેવામાં આવે છે. ચલો હવે જુઓ, ખોરાક લેવા અંગેની સારી ટેવની સામે ખરું કરો અને ખરાબ ટેવની સામે ખોટું કરો. સાબુથી હાથ ધોઈને જમવું જોઈએ, તો આ ટેવ સારી છે તો આપણે ખરું કરીશું. ઝડપથી જમવું જોઈએ, ઝડપથી જમવું જોઈએ નહીં, આ ટેવ ખોટી છે. ખોરાક ખૂબ ચાવીને ખાવો જોઈએ, ટેવ સારી છે તો તે ખરું કરીશું. પલોઠી વાળીને શાંતિથી જમવું જોઈએ, એ ટેવ પણ સારી છે તો આપણે ખરું કરીશું. ફક્ત કઠોળ જ ખાવા જોઈએ, ના, આપણે આપણા ખોરાકમાં કઠોળ, અનાજ, શાકભાજી, તેલીબિયા બધું જ ખાવું જોઈએ. તો આ તો એમ કહેશે કે ફક્ત કઠોળ ખાવા જોઈએ, તો આ ટેવ ખોટી છે, ખરાબ છે તો આપણે ત્યાં ખોટું કરીશું. શાકભાજી ધોઈને વાપરવા જોઈએ, તો આ ટેવ સારી છે. અને અનાજ કાચું ખાવું જોઈએ, તો અનાજ કાચું ન ખવાય, તો એ પણ ટેવ ખોટી છે. જુઓ અહીંયા જોઈને લખો. અહીંયા જોડાક્ષરવાળા શબ્દો આપેલા છે, તમારે એ શબ્દો જોઈને લખવાના છે. હું એક શબ્દ લખું છું, ઇટ્ટા કિટ્ટા. તો તમારે આ શબ્દો બધા જોઈને લખવાના. હું તમને વંચાવી દઉં. ઇટ્ટા કિટ્ટા, હટ્ટા કટ્ટા, દુપટ્ટો, હોદ્દેદાર, બખ્તર, દફતર, ખચ્ચર, મચ્છર, પથ્થર અને કસ્તર. હવે એના નીચે આ શબ્દો જોઈને લખવાના છે અને અહીંયા વાક્યો જોઈને લખવાના. જોઈને લખો. ચમન ચડ્ડી કબડ્ડીનો ખેલાડી હતો, દાદીને ચક્કર આવે છે, દરવાજાને ધક્કો મારો, બુટ્ટી કાનમાં પહેરાય છે. તો આ વાક્યો તમારે જોઈને લખવાના છે. 2 શબ્દો વચ્ચે એક અક્ષર લખાય એટલું અંતર રાખીને તમારે લખવાનું. જો એક વાક્ય લખું છું, ચમન ચડ્ડી કબડ્ડીનો ખેલાડી હતો. તો આ રીતે તમારે આ વાક્યો જોઈને લખવાના છે. જુઓ, જોઈને લખો. અહીંયા ફકરો આપેલો છે, એ ફકરો તમારે જોઈ અને અહીંયા લખવાનો છે. જો ફકરો વાંચીએ આપણે. મેદાનના પથ્થરો વીણી
એને ચોખ્ખું ચટ કરી દીધા પછી સૌ બાળકો ત્યાં કબડ્ડી રમવા માંડ્યા. કલ્પેશે કહ્યું, 2 પાટા વચ્ચેનું માપ સરખું નથી લાગતું. અલ્પેશે કહ્યું, માપપટ્ટી લાવીને માપી લઈએ. તો આ એક ફકરો છે, એ તમારે જોઈ જઈને અહીંયા લખવાનો છે. હવે એમાં અહીંયા ફકરો લખવા માટે અહીંયા ફકરો પાડેલો છે. ફકરો પાડેલો એટલે થોડીક જગ્યા છોડીને પછી લખવાનું. જો અહીંયા હું ખાલી એક શબ્દ લખું ત્યાંથી શરૂઆત કરું છું. મેદાનના પથ્થરો વીણી, અને આ રીતે અહીંથી તમારે થોડીક જગ્યા છોડી અને પછી ચાલુ કરવાનું. જુઓ, ઘણા બાળકો એવું કરે છે કે પાટિયાની અંદર ક્યારેક લખાયું હોય કે ચોપડીમાં આવો ફકરો લખવાનો હોય તો અહીંયા એવું થાય છે કે પુસ્તકની અંદર કે પાટિયાની અંદર છેલ્લે અહીંયા આ શબ્દ ત્યાં છે એટલે પૂરો થાય એટલે તમારે ત્યાં શબ્દ આટલે આવે તો તેના પછી તમે આ લીટી છોડી દો છો. પણ આપણે એવું કરવાનું નથી. અહીંયા મેદાનના પથ્થરોથી ચાલુ કર્યું તો માપી લઈએ ત્યાં સુધી સળંગ આપણે લખી જવાનું છે, ક્યાંય લીટી છોડવાની નથી. અહીંયા પુસ્તકમાં આગળ લખવા માટે જગ્યા નથી એટલે નથી લખ્યું, પણ આપણે અહીંયા જગ્યા છોડવાની નથી. એક ખાસ ધ્યાન રાખી અને બધાએ લખવાનું છે. જુઓ, ઉદાહરણ મુજબ લખો. અહીંયા ચડ્ડી શબ્દ છે તો ચડ્ડી કાપડની બને છે એવું એક વાક્ય બનાવ્યું છે. જુઓ, હવે આ પથ્થર, તો પથ્થરથી આપણે એક વાક્ય બનાવવાનું છે. તો આપણે એક લખીએ કે પથ્થરથી ઘર બને છે. ચક્કર, મને ચક્કર આવે છે. મમ્મી, તો મમ્મી રસોઈ કરે છે. પછી પપ્પા, તો પપ્પા જલેબી લાવે છે. તો આ શબ્દનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવ્યા. એવું નથી કે એ શબ્દનો ઉપયોગ અંદર કરવાનો છે તો આપણે એ શબ્દનો ઉપયોગ પહેલાં જ કરીએ. એવું પણ હોય કે એ શબ્દ એ વાક્યના અંદર વચમાં પણ આવી શકે. જુઓ, ધારો કે ચક્કર, તો મને ચક્કર આવે છે. અહીંયા ત્રણે ત્રણ શબ્દો છે એ પ્રથમ આવેલા છે, પણ એવું હોતું નથી. ધારો કે પપ્પા જલેબી લાવે છે, તો એમ પણ કરી શકાય કે મને પપ્પા ગમે છે. તો પપ્પા શબ્દ શરૂઆતમાં પણ આવી શકે અને વચમાં પણ અને છેલ્લે પણ આવી શકે છે. ચલો, હવે આ એકમમાં છેલ્લે આપણે વાંચન કરવાનું છે. ચારુ આજે ખૂબ ખુશ હતી. તે કાલે પિકનિક પર જવાની છે. તે પોતાની બેગમાં સામાન મૂકતી હતી. તેણે બેગમાં ખાવા પીવાનો સામાન મૂક્યો. પાણીની એક બોટલ મૂકી, થોડા ફળ મૂક્યા અને સાથે તેની મનપસંદ વાર્તાની ચોપડીઓ પણ મૂકી. પછી વિચારવા લાગી, બીજું શું મૂકવું? આ વિચારતા સૂઈ ગઈ. જ્યારે તે ઉઠી તો સવાર પડી ગઈ હતી. તે જલ્દીથી તૈયાર થઈ ગઈ અને પોતાના દોસ્તો સાથે પિકનિક પર ચાલી ગઈ. વરસાદ ન પડ્યો. જુઓ, 1 વર્ષ વરસાદ પડતો નહોતો. બધા પંખીઓ પરેશાન હતા. પંખીઓએ સભા બોલાવી. એ સભામાં ઘુવડે કહ્યું, મારા દાદા કહેતા હતા કે દેડકા અને દેડકીના લગ્ન કરાવવાથી વરસાદ પડે છે. આ વાત બધા પંખીઓને ગમી. બધા પંખીઓ તરત જ દેડકા પાસે ગયા અને તેને બધી વાત કરી. દેડકો લગ્ન માટે રાજી થઈ ગયો. એક દેડકી સાથે તેના લગ્ન કરાવ્યા. બધા પંખીઓએ ઘણા દિવસો સુધી રાહ જોઈ તો પણ વરસાદ ન પડ્યો. ભૂખ્યો બગલો. જુઓ, એક બગલો હતો. તેને ભૂખ લાગી હતી. તે ખાવાનું ખાવા ગયો. ખેતરમાં તેને એક કાકડી મળી. કાકડી લઈને તે ખાવા લાગ્યો.
ત્યારે જ તેને તળાવ દેખાયું. તળાવમાં માછલીઓ હતી. તેણે વિચાર્યું, કાકડી અને માછલી સાથે ખાઓ તો મજા પડી જાય. તે માછલી પકડવા ગયો. તળાવમાં મગર હતો. મગર તેની પાછળ દોડ્યો. બગલો તો કાકડી લઈને ભાગ્યો. બગલાને એક માટલું દેખાયું. તેણે કાકડી માટલામાં નાખી અને ભાગી ગયો. માટલામાં ઘણા ઉંદર હતા. ઉંદરો કાકડી ખાઈ ગયા. બગલો પાછો આવ્યો અને જોયું તો માટલું તો ખાલી હતું. તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારે એકમ 14નું પાના નંબર 68 સુધી લેખન કાર્ય અને વાંચન કાર્ય તમારે કરવાનું છે. એકમનું 15નું આપણે લેખન કાર્ય આગળના વિડીયોમાં આપણે જોઈશું.